અરવલ્લીના ધનસુરા તાલુકાના લહેરીપુરાના આઝાદીમાં ઘણા બધા સમય વીતી ગયા અને ઘણા બધા સમય પછી પણ આ ગ્રામજનોને હજુ સુધી પાકા રસ્તાનું સુખ નથી મળ્યું। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તો મે 2023 થી ફેબ્રુઆરી 2024 સુધીમાં પાકો બનશે તેવા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આ બધા જ દાવા ક્યાંક ને ક્યાંક પોકાર સાબિત થયા। આશ્ચર્યની વાત એ છે કે સરકારી ચોપડે આ માર્ગ પાક્કો બોલે છે, પરંતુ સ્થળની શું દશા છે તમે લાઈવ 24 ની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો કે આઝાદીના આટલા વર્ષ પછી પણ આ ગ્રામજનોને હજી પાકા રસ્તાનું સુખ નથી મળ્યું અને સરકારી ચોપડે એવું લખાય છે કે અહીંયા પાકા રસ્તા છે। તમે ખાલી વિચારો કે આ કેટલી હદ સુધી લાલિયાવાડી થઈ રહી છે એનો કોઈ અંદાજો પણ આવી શકે એમ નથી, કારણ કે આગળ ખબર પડવાની જ નથી, કારણ કે ચોપડા આગળ જાય છે અને આગળ એવું લખેલું છે કે રસ્તો પાકો છે। આજે પણ લહેરીપુરાના ગ્રામજનો પાકા રસ્તાની સુવિધા વગર છે। લહેરીપુરાના ગ્રામજનો વિચારી રહ્યા છે કે આઝાદી પછી પહેલી વાર પાકો માર્ગ પાસ થયો એ પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં ધોવાઈ ગયો। અરવલ્લી જિલ્લો, તાલુકો ધનસુરા, લહેરીપુરા ગામ। મારું નામ પટેલ ભરતભાઈ કરશનભાઈ છે। અમારે આ 2023માં રોડ મંજૂર થયેલો અને 2024ના બીજા મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું, તો પણ હજુ 25 આવી તો પણ હજી કામ પૂરું થયું નથી અને આઝાદીના વર્ષોથી આ પહેલી વાર રોડ મંજૂર થયો એ પણ હજુ રખડે છે અને આ રોડનું અમારે થશે કે નહીં થાય એ પણ અમને કોઈ ખ્યાલ નહીં। તો અમારે જવું ક્યાં અને કોને મળવું એમ અધિકારીઓને તપાસ કરતા કે થઈ જશે એમ કરે છે, પણ હજુ કોઈ વાયદાઓ કરે જાય છે અધિકારીઓ। 26મી જાન્યુઆરીની પેલી હતી કે 26 જાન્યુઆરી પછી તમારું કે ડામર ચોપડાઈ જશે, હજુ પણ કશું કોઈ થયું નથી, ચોપડાયું નહીં।